ભારત પાક વચ્ચે કોઈ દખલ નહીં કરીએ, અમે તેમને કંટ્રોલ નથી કરતા. જેડી વેન્સ. ભારતના ઓપરેશન સિંદૂરથી રઘવાયું બનેલું પાકિસ્તાન સતત ભારત પર હુમલાનો પ્રયત્ન કરી રહ્યું છે, પરંતુ તેણે ભારે પછડાટનો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે તેણે મદદ માટે આંતરરાષ્ટ્રીય સ્તરે હાલ હાથ લંબાવ્યો છે, પરંતુ દુનિયાએ પણ પાકિસ્તાન સામેથી મોં ફેરવી લીધું છે. પાકિસ્તાનને અમેરિકા સમક્ષ મદદની હાકલ કરી તો અમેરિકાએ ઉલટાનું તેને આતંકવાદીઓનું સમર્થન ગણાવ્યું અને કહ્યું, વર્તમાન પરિસ્થિતિમાં ભારત અને પાકિસ્તાનની બાબતમાં અમેરિકા દખલ નહીં કરે. એ જ રીતે સિંધુ નદી કરાર મુદ્દે વિશ્વ બેંકે પણ પાકિસ્તાનને ફટકો પહોંચાડતા કહ્યું છે કે આ કરારમાં દ્વિપક્ષીય મુદ્દે મધ્યસ્થી સિવાય તેની કોઈ ભૂમિકા નથી. ભારત અને તેની સામે યુદ્ધ જેવી સ્થિતિ વચ્ચે પાકિસ્તાને આ બાબતમાં દખલ કરવા અમેરિકા સમક્ષ માંગ કરી હતી. ત્યારે આ સમગ્ર ઘટના અંગે અમેરિકાના ઉપપ્રમુખ જેડી વેન્સે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે ભારત અને પાકિસ્તાનની વર્તમાન સ્થિતિમાં અમેરિકા કોઈ દખલ નહીં કરે. અમેરિકાનું કામ નથી. અમે બંને પક્ષોને તણાવ ઘટાડવા માટે પ્રોત્સાહન આપી શકીએ છીએ, પરંતુ અમે યુદ્ધની વચ્ચે તેમાં જોડાઈ શકીએ નહીં, કારણ કે આ અમારું કામ નથી અને અમે તેને કંટ્રોલ નથી કરી શકતા. જેડી વેન્સે ઉમેર્યું કે અમેરિકા ભારતીયો કે પાકિસ્તાનીઓને હથિયાર નાખવાનું કહી શકે નહીં. અમે રાજદ્વારી માધ્યમથી તેનો ઉકેલ લાવી શકીએ નહીં. અમને આશા છે કે વર્તમાન સ્થિતિ કોઈપણ પ્રકારના વ્યાપક પ્રાદેશિક યુદ્ધ અથવા પરમાણુ યુદ્ધમાં બદલાશે નહીં. જો કે અમને નથી લાગતું કે એવું કંઈક થશે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.